દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણીમાં સવારથી લઈ સાંજ સુધી ચૂંટણી અધિકારી ન આવતા અને આખરે આ જે ચૂંટણી છે ચૂંટણી મોકૂફ રખાઈ અને ચૂંટણી મોકૂફ રખાતાની સાથે તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે શું કહ્યું તેની વિગત ચર્ચા આ વિડીયોમાં કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર. નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. વાત વાવથરા જિલ્લાની છે. વાવથરા જિલ્લાના દિયોદર તાલુકા પંચાયતની જે બેઠક હતી આ બેઠક ત્રીજી વખત મોકૂફ રખાય છે અને આ મોકૂફ રખાયા પાછળના કારણો એવા છે કે જે ચૂંટણી અધિકારી છે આ ચૂંટણી અધિકારીની તબિયત ખરાબ થતાં તેઓ મેડિકલ કોલેજ પાલનપુર ખાતે સારવાર અર્થે હતા. પરંતુ સવાલ એટલો પણ છે કે જો તેમની તબિયત નાજુક હોય, તેમની તબિયત ખરાબ હોય તો તેમના ઉચ્ચ અધિકારીઓ છે તેમને જાણ કરી શકે અને તેમની જગ્યાએ અન્ય અધિકારીની નિમણૂક કરવામાં આવે તો ચૂંટણી થઈ હોય. પરંતુ આ જે અધિકારી છે અધિકારી માત્ર ને માત્ર નાટક કરે છે, ભાજપના ઇશારે કામ કરે છે અને લોકશાહીનું હનન કરે છે. આ પ્રકારના આક્ષેપ ગુલાબસિંહ રાજપૂતે કર્યા છે અને વધુમાં ગુલાબસિંહ રાજપૂત શું કહ્યા છે તે પણ તમે સાંભળો. આજે ત્રીજી વખત ચૂંટણી મુલતવી રહી છે. લોકશાહીમાં લોકોએ ચુકાદો આપ્યો તો દિયોદરના લોકોએ કોંગ્રેસની બહુમતી આપી હતી. ભાજપની આખા ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ તાલુકા પંચાયતો બની, જિલ્લા પંચાયતો બની, પણ એક તાલુકા પંચાયત બને કે ના બને એનો કોઈ એટલો ફરક નથી પડતો. કેમકે આમ જે તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત પર કોઈ અધિકાર રાખ્યા નથી, પણ તેમ છતાં અમારી તાલુકા પંચાયત બની છે એવું સાબિત કરવા માટે કોંગ્રેસના સભ્યોને તોડવા માંગે છે. જેમ દાંતામાં તોડ્યા, વડગામમાં તોડ્યા, આર્થિક પ્રલોભન આપીને પણ ગમે તેમ લોભ લાલચ આપીને તોડે, ધાક ધમકી આપીને તોડે. ગઈકાલે જે રીતે ખોટી ફરિયાદો કરી એવી રીતે ડરાવવાની કોશિશ, કોઈ પણ રીતે એમને તાલુકા પંચાયત બનાવી છે. એક બાજુ ભાજપ પોતાની વિચારધારાની વાત કરે, આ કઈ વિચારધારા? અટલ બિહારી વાજપેયીની વિચારધારા, જેને દેશના વડાપ્રધાન તરીકે બહુમત સાબિત નહોતું થતું તો ત્યાગપત્ર આપ્યું હતું. આજ એ જ ભાજપ છે કે તાલુકા પંચાયત બનાવવા માટે એક તાલુકા પંચાયત એટલે પંચાયતી રાજનું છેલ્લું પગથિયું છે, પહેલું પગથિયું છે. અને દેશનો વડાપ્રધાન સૌથી ઊંચામાં ઊંચું પગથિયું છે. ત્યાં ઊંચામાં ઊંચા પગથિયા પરથી પણ રાજીનામું આપી દીધું હતું. તો એક નાના પગથિયા માટે કરીને આટલી તોડજોડ ના હોય, પણ ક્યાંક ને ક્યાંક ભાજપની અંદરો અંદર ખેંચતાનો હોય, હું વાલો લાગી જો તોડીને એના માટેનું હોય, અથવા તો અહીંયાનું આ વિસ્તારનું રાજકારણ આટલું ખરાબ નહોતું દિયોદર, બગાડવા માટે કરીને આ બધું કારસ્તાન થઈ રહ્યું છે. એટલે દુઃખની બાબત છે. એક બાજુ નારી વંદનાની ભાજપના લોકો વાત કરતા હોય, ભાજપના પ્રદેશ પ્રમુખ કે વડાપ્રધાન કે બધા નારી વંદનાની વાત કરતા હોય, બીજી બાજુ નારી વંદના 45 ડિગ્રી ટેમ્પરેચરની અંદર પણ અહીંયા રૂમોમાં એમને પીડા સહન કરવી પડે. એમાં એક મહિલાએ તો આજે એની ડિલિવરીનો દિવસ છે, ડૉક્ટરે તારીખ આપેલી છે. તેમ છતાં માનવતા આખી બાજુમાં મૂકી ખુદ પ્રાંત અધિકારી નાટક કરીને ના આવ્યા. ડીડીઓને અમે વારંવાર રજૂઆત કરી છે, વિકાસ કમિશનરને રજૂઆત કરી, પણ કોઈ આજે ચૂંટણી અધિકારી અહીંયા નથી મૂક્યા. એ દુઃખની બાબત છે. કદાચ આ બહેનોને તો આટલી તકલીફ સહન લોકશાહી બચાવવા માટે કરી છે. આ જે બહેનોને જેટલી તકલીફ હતી ને આજે, એટલી ચૂંટણી અધિકારી નથી. માત્ર નાટક કરીને પાલનપુર ખાતે દાખલ થયા છે. એવું ચર્ચા રહ્યું છે કે ચૂંટણી અધિકારીના વિઝ્યુઅલ લેવા માટે મીડિયા પહોંચ્યું હતું ત્યારે મીડિયાને પ્રતિબંધ કરવામાં આવ્યો. દેખો, બનાસ મેડિકલ કોલેજ તમને બધાને પણ ખબર છે, ભાજપના સત્તાધીશોની છે, ભાજપના હોદ્દેદારો એના ચેરમેનનો હોદ્દેદાર છે. એટલે એ અધિકારી બીમાર જ નહોતા. ગઈકાલે પણ થરાદની અંદર હતા, શાંતિથી સર્કિટ હાઉસમાં જમતા હતા અને કંઈ થયું જ નથી. પણ આ તો ચૂંટણી મુલતવી રાખવી હતી, એના માટે કરીને કદાચ બીજો ખોટા સર્ટી કે ખોટા રિપોર્ટ તો કોણ આપે? જો ભાજપના સત્તાધીશો ખોટું કરતા હોય એમની જ કોઈક હોસ્પિટલમાં એડમિટ થાય તો જ આપે. એના માટે કરીને ભાજપના એક સંચાલિત સિવિલ હોસ્પિટલમાં એ લોકો દાખલ થયા છે. તમે જુદા પ્રકારે ગુલાબસિંહ રાજપૂતનું કહેવું છે કે માત્ર ને માત્ર અધિકારી નાટક કરે છે, તેમની તબિયત કોઈ ખરાબ નથી અને આ ભાજપના ઇશારે અધિકારી કામ કરે છે. લોકશાહીનું હનન કરવાનું કામ આ અધિકારી કરી રહ્યા છે. ત્યારે બીજી બાજુ જે મેડિકલ કોલેજ જે છે તે મેડિકલ કોલેજમાં જે સારવાર લઈ રહ્યા છે આ માત્ર ને માત્ર નાટકરૂપી સારવાર લઈ રહ્યા છે અને ખોટા સટ્ટી આપવાનું આ સ્થળ મેડિકલ કોલેજ છે. જોકે આ જે તમામ બાબત છે તમામ બાબતને લઈને તાલુકા વિકાસ અધિકારી શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો. નમસ્તે. જો અત્યારે સવારમાં આપણે બીજી તારીખ આપેલી 25ની બદલે 27 તારીખ, 27 તારીખના 11:30 વાગે આપણે બધાએ જેમ ખબર છે એ રીતે કે આપણા જે અધ્યાસી અધિકારી શ્રી છે એમને થોડું વધારે મેડિકલ કારણોસર
અને તબિયત વધારે ખરાબ હોવાથી પોતે હાજર રહી શકેલ નહીં અને અધ્યાસી અધિકારી શ્રી હાજર ના હોય તો સભા કન્ડક્ટ ના થઈ શકે। એના પછી એમણે બપોરે 3 વાગ્યાનો સમય આપેલો, તો અત્યારે 3 વાગે એમની તબિયત વધારે ખરાબ હોવાથી આજના દિવસ પૂરતી આપણે સભાને મુલતવી રાખેલ છે। કોઈ સભાના માટે કોઈ અલગથી સૂચના જે ઉપલી કક્ષાથી મળશે એ આપ તમામને જાણ કરીશું। એજન્ડા આને માટે કોઈ એજન્ડા ના હોય, નિયમો પ્રમાણે અમને જે પણ સૂચના મળશે એ આપને જાણ કરીશું। અધિકારી અત્યારે ક્યાં છે? સિવિલ હોસ્પિટલ પાલનપુર છે, ક્યાં એડમિટ? અત્યારે પોતે મેડિકલ હોસ્પિટલની અંદર એડમિટ છે એવા મને સમાચાર છે, બીજું આગળની મને કોઈ માહિતી નથી। એના માટે હું અત્યારથી કહી ના કહી શકું। જે નવીન સૂચના આવશે આપ મિત્રો સાથે શેર કરશું। 2 દિવસથી તાલુકા પંચાયત બંધ છે, લોકો હેરાન થઈ રહ્યા છે। ના, એવું કોઈ ધ્યાને આવ્યું હોય તો મને જણાવજો। અત્યારે શાળાઓ શરૂ થવાની વાત છે, દાખલાઓની વાત છે। એના માટે કોઈ પ્રશ્ન નથી। મેં અત્યારે બેસી 100 દાખલા સહી કર્યા છે, બરોબર, એનો કોઈ પ્રશ્ન છે જ નહીં। તમે જુદી પ્રકારે શામળભાઈ તાલુકા વિકાસ અધિકારી તેમનું કહેવું છે કે વહીવટી તંત્ર દ્વારા આદેશ અપાયો છે અને ચૂંટણી મોકૂફ રખાય છે, પરંતુ તારીખ જે છે એ જાહેર કરાઈ નથી। ત્યારે બીજી બાજુ મીડિયાએ એ પણ સવાલ કર્યો કે છેલ્લા 3 દિવસથી તાલુકા જે પંચાયત છે, પંચાયતમાં આ પ્રકારની સ્થિતિ હોવાને કારણે જે વિદ્યાર્થીઓ છે, અરજદારો છે, ધર્મના ધક્કા ખાઈ રહ્યા છે। ત્યારે તેમના દ્વારા એ પણ કહેવામાં આવ્યું કે એવી કોઈ સમસ્યા નથી, પરંતુ હકીકતમાં વાસ્તવિકતા કંઈક અલગ છે। જોઈએ આવનાર સમયમાં આ જે વિદ્યાર્થી ધક્કા ખાય છે અને અધિકારી છે, અધિકારી પર ઉચ્ચ અધિકારી દ્વારા કેવી કાર્યવાહી કરવામાં આવશે તે તો આવનારો સમય બતાવશે। દિનેશ ઠાકુર, નવજીવન ન્યૂઝ, વાવ, થરાદ।